तो नमस्कार गुजरातना अधिकारी मित्रों, पहला एक कन्फर्मेशन आप दो, ऑडियो वीडियो क्लियर है तो આપણે અગાઉ શરૂઆત કરીએ। જો આપણે કંડક્ટર રોડ સેફટીની વિશે માહિતી મેળવીએ છે જેમાં રોકડા આપણને 10 માર્ક મળવાના છે, પણ આગળ જતા એવું લાગે છે કે આપણે એડવાન્સ લેવલનું આ બધું કરવું પડશે કારણ કે ફોર્મની સંખ્યા બહુ વધી રહી છે, જેમ તેમ ફોર્મ ભરાઈ રહ્યા છે, તો એમાં તૈયારી કરવા વર્ગ થોડો કોમ્પિટિશનમાં રહેવાનું છે આ વખતે, તો આપણે બધું તૈયાર કરવું પડશે, એટલા માટે આ ક્લાસ છે। નકર તો જો અગાઉનો એક સિંહવાળો વિડીયો તમને ખાસ કરીને મૂકી દીધો, એમાંથી જ મોસ્ટ ઓફ અત્યાર સુધી બધી કવર થઈ જતું। 2024 નું પેપરનું એનાલિસિસ કર્યું, ત્યારબાદ થોડા પ્રશ્ન જોવા મળ્યા કે રોડ સેફટીનો ઇતિહાસ પૂછ્યો, એવોર્ડોમાંથી પ્રશ્ન આવ્યો, રાહવીર યોજના જે ગુડ સમેરિટન યોજના હતી પેલા એમાંથી આમાં પરિવર્તન થઈ, પછી નેશનલ રોડ સેફટી બોર્ડ, ગુજરાત રોડ સેફટી ઓથોરિટી વગેરે આપણે કરંટ અફેર સાથેની પ્રોપર માહિતી મેળવવાના છે। કરંટમાં તો તમને ખબર જ છે, તો એ ટાઈપની આપણે માહિતી મેળવવાના છે। આ બધી ક્લિયર થઈ જાય આના પછી હસ્તે આપણે 2-3 પાઠ આના લાવીશું, કારણ કે આપણે બધી કવર કરવાનું છે। એકવાર जी जान दे के सब कुछ क्लियर करना એટલે મતલબ કરી નાખશું, એકવાર ક્લિયર કરવાનું છે પછી તો રિવિઝન જ ખાસ કરીને કરવાનું છે। તો આમાં આપણે હું જોવાના છે એની પહેલા વાત કરી લઈએ। તો આ બધી થિયરીનો ક્વેશ્ચન છે, જેમાં આપણે ઇતિહાસ જોવું કે આની શરૂઆત શા માટે કરવામાં આવી હતી, એવોર્ડો જોવું, ગુડ સેમેરિટન એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા એક એવોર્ડ આપવામાં આવે છે, પછી પીએમ રાહત યોજના છે, આ રાહવીર યોજના જે સેમેરિટન એવોર્ડની જગ્યાએ આવ્યું છે, નેશનલ રોડ સેફટી બોર્ડ, રોડ સેફટી કમિટી, ગુજરાત રોડ સેફટી ઓથોરિટી જે ખાસ કરીને 3 સ્ટેજમાં હોય, એક જિલ્લા લેવલે હોય, તાલુકા જિલ્લા લેવલે હોય, તાલુકા લેવલે હોય અને ગ્રામ લેવલે હોય, એટલે કે રાજ્ય લેવલે હોય છે, અને પીએમ રાહત યોજના। આ બધી વિશે આપણે આ ક્લાસમાં પ્રોપર રીતે સંક્ષેપમાં માહિતી મેળવશું, કારણ કે જેટલું તમારા પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ છે ને એટલું જ ખાસ કરીને તૈયાર કરવાની વાતમાં છે અત્યારે તો, અને આખું કરવાની જરૂર નથી। જ્યાંથી એમસીક્યુ તમારે ખબર છે, એમસીક્યુ 100 માર્કના આવવાના છે, તો એમાંથી કેટલું આપણે કવર કરવાનું છે એની ખાસ વાત કરવાની છે। તો જોઈ લઈએ, હવે આગળ શરૂ કરીએ આપણો ક્લાસ। એ પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય, માહિતી પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તમારા જ હાથમાં છે, તો ખાસ કરો એવી વિનંતી સાથે શરૂ કરીએ આપણે। જો પેલા ઇતિહાસની વાત કરીએ, 19 સપ્ટેમ્બર 1949 શું થયું હતું તો કે એક જીનીવામાં એક સંમેલન ભરાયું હતું। એ સંમેલનમાં તો કે બધા દેશો ભેગા થયા હતા, એટલે વર્લ્ડ લેવલના બધા દેશો ભેગા થયા હતા, અને અહીંયા ખાસ કરીને યુરોપિયન યુનિયને તો કે જે આ પ્રતીકો છે, આપણે જે પ્રતીકો જોઈએ ને સિંહો ને વગેરે આવા પ્રતીકો ને એ બધી છે ને એને બહાર પાડ્યું હતું, અને એ તો કે રોડમાં તમે નાખો એવું ઇમ્પોર્ટન્ટ છે। શા માટે તો કે આનાથી એક્સિડન્ટો ઘટશે, ડ્રાઈવરોને સાવચેતી મળશે કે આગળ રસ્તો કેવો છે કેવો નહીં, આમાં આપણી કેટલી સ્પીડ રાખવાની છે, અહીંયા સ્ટોપ થવાનું છે, આગળ બમ્પ છે, સ્લો વગેરે જેવા ચિહ્ન ને બધી અન્ય પ્રતીકો ચિહ્ન વગેરે બહાર પાડ્યા હતા। પણ ત્યારે કોઈ એટલી માહિતી કઈ હતું નહીં, ત્યારે એક્સિડન્ટની સંખ્યા પણ ઓછી હતી। હાલ આપણે જરા આધુનિક યુગમાં જઈએ એટલે થોડીક સ્પીડમાં હાલે છે બધી। ત્યારે 20 ડિસેમ્બર 1953 ના રોજ આને તો કે અપનાવવામાં આવ્યું, એટલે કે અમલ કરવામાં આવ્યું, અને આ અમલ થયું એટલે આખા વિશ્વએ અમલ કર્યું, તો ભારતે અમલ કરી જ નાખ્યું હોય, કારણ કે આખા વિશ્વએ અમલ કર્યું, ભારતે અમલ કર્યું તો ભારતે ક્યાં તો મોટર વ્હીકલ એક્ટ છે ને 1988 નો, તમારો જો સારો પ્રતિભાવ રહ્યો ને તો એ પણ આપણે લઈને આવવાના છે। આમે કંડક્ટરની પૂરી તૈયારી હું કરાવવાનો જ છે, તો પણ તમારો પ્રતિભાવ હોવો જોઈએ। આગળના જે વિડીયોમાં પ્રતિભાવ આપ્યો એવો જ પ્રતિભાવ આગળ આપતા રહેજો। એની અનુસૂચિ છે, અનુસૂચિ કેટલામી છે, અનુસૂચિ એમાં 2 છે ટોટલ અનુસૂચિ। એમાં પહેલી અનુસૂચિ છે ને એમાં કલમની વાત કરીએ તો કલમ નંબર 2 ની 45 સબ ક્લોઝ કલમ છે ને એમાં આ પ્રતીકોને વગેરે આપણે ઉમેરેલા છે। આ પ્રતીકોને વગેરે આપણે એમાંથી જ જોવા મળે છે, અને એને જ આપણે ફોલો કરી રહ્યા છીએ, તો ખાસ મહત્વનું બને છે આપણા માટે આ ચિહ્ન, પ્રતીકોને વગેરે। તો આપણે ઇતિહાસ હતો, પાછું ક્લિક રિવિઝન કરી લઈએ। જો 19 સપ્ટેમ્બર 1949 ના રોજ જીનીવામાં એક સંમેલન ભરાયું। સંમેલન તો કે આખા વિશ્વના દેશો આમાં ભેગા થયા હતા। યુરોપિયન યુનિયને શું કર્યું તો કે આ પ્રતીકો અને સેફટી સ્ટૂલો ને વગેરે જે રોડમાં વપરાતા હોય ને માર્ગોમાં ને એ બધી તો કે બહાર પાડવાની વાત કરી, અને આ 20 ડિસેમ્બર 1953 ના રોજ આને અમલ કરવામાં આવ્યું। અમલ થયું તો બધાએ અમલ કર્યો, એમાં ભારતે અમલ કરવામાં આવે। ભારતે મોટર વ્હીકલ એક્ટ 1988 છે ને
આમાં સુધારો થઈ ગયો છે. હાલ 2019 નો આપણે લાગુ કરી રહ્યા છે. આ એક્ટ દરમિયાન તો કે આ એક્ટમાં તો કે અનુસૂચિ એકમાં કલમ જે 2 સબ ક્લોઝ 45 છે ને એમાં એડ કરવામાં આવ્યું છે. તો ખાસ આ મહત્વનું હતું એટલા માટે રિવિઝન પર કરી લીધું આપણે. તો આ યાદ રાખવું રોડ સેફટી નો ઇતિહાસ. ત્યારબાદ તો કે એક રિપોર્ટ આવ્યો હતો, ઘણા સમય પહેલા રિપોર્ટ આવ્યો હતો. એ રિપોર્ટે કીધું હતું કે ભારતમાં દર વર્ષે આશરે 1.5 લાખ થી વધારે લોકોના મૃત્યુ છે ને અકસ્માતના કારણે થાય છે. તો આના જ એનાલિસિસ માટે આપણે શું કહેવાય 1.5 લાખ થી વધારે જે મૃત્યુ થાય ને એના જ એનાલિસિસ માટે આપણે પછી એક સંસ્થાની એટલે કે એક સમિતિની રચના કરી. એ સમિતિએ આ રિપોર્ટ બહાર પાડ્યો. એ જ રિપોર્ટ આપણે જોવાનો છે હાલ. એ રિપોર્ટે શું કીધું હતું, પેલા તો એની રચના ક્યારે થઈ હતી. એ રિપોર્ટ અંતર્ગત તો કે માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવહાર એવી એક સંસ્થાની અથવા તો સમિતિ બનાવી. આપણે શું હતી તો કે સમિતિ બનાવી. આ સમિતિએ એક રિપોર્ટ આપ્યો હતો. પેલા સમિતિની રચનાની વાત કરી લઈએ. ક્યારે થઈ હતી તો કે 2005 માં થઈ હતી આ સમિતિની રચના. જેના અધ્યક્ષ આપણે કેને બનાવ્યા હતા, એના અધ્યક્ષ એસ સુંદરને બનાવ્યા હતા. કેને તો કે એસ સુંદરને આના અધ્યક્ષ બનાવ્યા. 15 માર્ચ 2010 ના રોજ એને એક રિપોર્ટ આપ્યો હતો. એ રિપોર્ટમાં તો કે આ સડક સુરક્ષાના જે રિપોર્ટ છે ને એની વાત કરેલી છે. કે એને કીધું હતું પેલા કે ભારતમાં દર વર્ષે 1.5 લાખ થી વધારે લોકો અકસ્માતના કારણે મૃત્યુ થાય. તો એના કારણો જે આપણે જોઈએ એ મુજબ છે. તો કે અત્યાર સુધી પરિવહનના કારણે સૌથી વધારે મૃત્યુ નોંધાયા છે. જેટલા માણસો રોગમાં અને કોરોનામાં નતા મર્યા ને એનાથી વધારે તો ખાસ કરીને એક્સિડન્ટોમાં મરી ગયા છે એવી એને વાત કરેલી હતી. આમાં તો કે ખાસ કરીને વાહનની ઝડપી એટલે કે વાહન તમારું કેટલી સ્પીડમાં હાલે એની વાત કરેલી છે. વાહનની સ્પીડ એને એ પણ કીધું હતું 50 જે કિલોમીટર પ્રતિ હર્ષની સ્પીડે આપો ને તો કઈ પણ નથી થતું, સામેવાળાને કઈ નથી થતું અને તમને કઈ ન થાય. 50 ની સ્પીડમાં તો કોણ હાકે. ત્યારબાદ સીટ બેલ્ટને લઈને ઘણા એવા નુકસાનો જોવા મળ્યા હતા. મોબાઈલ ફોનમાં વાત કરતે ડ્રાઈવરોની ભૂલના કારણે આ બધી રિપોર્ટે આવા બધી જે જણાવ્યું હતું. ખાસ કરીને હેલ્મેટની ક્વોલિટી નબળી હોવાના કારણે આવા બધી રિપોર્ટમાં એને જણાવ્યું હતું. કે તો કે આ માર્ગ સલામતી ટ્રાફિક વ્યવહારે જણાવ્યું હતું. તો એની આપણે વાત કરી લીધી. જો ખાસ કરીને આ એક રિપોર્ટ છે. રિપોર્ટ આપણને યાદ રાખવો પડશે. આના અંતર્ગત પછી 2-3 સંસ્થાઓની રચના થઈ એ પણ જોવાની છે. આની રચના 2005 માં કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ એસ સુંદર હતા. 15 માર્ચ 2010 ના રોજ સડક સુરક્ષા રિપોર્ટ એને આપ્યો હતો. જેમાં ખાસ કરીને અત્યાર સુધી પરિવહનના કારણે સૌથી વધારે મૃત્યુ નોંધાયું છે. આઈ થિંક વાત કરીએ ને તો 1.5 લાખ જો લખેલા છે ને એટલા મૃત્યુ નોંધાયા હતા. વાહનોની ઝડપ, સીટ બેલ્ટ, મોબાઈલ ફોન, ડ્રાઈવરોની ભૂલ વગેરે આમાં નોંધાયેલું છે. ત્યારબાદ રાહદારીઓમાં એક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે રાત્રિના સમયે જો રાહદારીઓમાં મૃત્યુનો વધારો છે. કારણ કે રાત્રિના સમયે સ્પીડ ગાડીની આમે વધારે વાહનો ન હોય એટલે ગાડીની સ્પીડ હોય અને રાહદારીઓ દેખાય નહીં કારણ કે અંધારું હોય એટલા માટે. અને વાહનની ગતિ 10% ઘટાડો કરો ને તો દુર્ઘટના સંભાવના કેટલા ટકા ઘટી જાય. જો વાહનની ગતિમાં 10% ઘટાડો કરો ને તો દુર્ઘટના સંભાવના 2% જેટલી ઘટવામાં આવે છે. ટૂંકમાં 2% ઘટી જાય. તમે વાહનની ગતિમાં જેટલો ઘટાડો કરો ને એનાથી ડબલ, આમ તો 20% કે આપણે 20% ઘટી જાય. તો આ ટાઈપનું છે કઈ. જયારે ગુણવત્તાયુક્ત ટાયરો નથી ભાઈ, ટાયરો છે, ટાયરો વગેરે થી ફાયદો થાય છે. કારણ કે બ્રેક હેવી લાગે વગેરે, નકર સ્લીપ આપણી ગાડી જ મારે છે ટાયરો બધી હેવી ન હોય તો એટલા માટે. તો ખાસ આ રિપોર્ટ આપણા માટે મહત્વનો છે. તો આપણને યાદ રાખવો પડશે. ખાસ મેન પોઈન્ટ જોવાના છે. અત્યારે પ્રશ્ન આવે એવી તો બહુ ઓછી સંભાવના છે તો પણ આપણને કઈ બાકી નથી રાખવું. ત્યારબાદ ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ એક આપવામાં આવે છે. જેના વિશે તમને માહિતી તો હશે. ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ કારણ કે આ કરંટમાં છે. કરંટમાં શા માટે? કારણ કે આના જે પેલા પૈસા આપવામાં આવતા એટલે કે રકમ, પુરસ્કારની રકમ આપવામાં આવતી ને એમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. તો આપણે જોવું પડે અને મહત્વનું છે. તો ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ ની વાત કરી લઈએ. જે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ એટલે કે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડ. આનો ઉદ્દેશ્ય શું? તો ખાસ કરીને અકસ્માતને લગતો છે. તો અકસ્માતમાં ઘટાડો.
ઘટાડો દર્શાવવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે ખાસ કરીને. આ તો કે સર્વોચ્ચ વ્યક્તિગત શ્રેણીમાં આપવામાં આવે, સર્વોચ્ચ શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓની શ્રેણીમાં આપવામાં આવે, સિટી અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીને આપવામાં આવે. ટૂંકમાં 3 શ્રેણીમાં આ એવોર્ડ આપવામાં આવે છે. તો આપણને 3 શ્રેણી યાદ રહેવી જોઈએ. મને ઉદ્દેશ્ય તો ખબર જ છે, અકસ્માતમાં ઘટાડો કરવાનો છે. હવે આ 3 શ્રેણીમાં તો કે રકમ, જો પેલા રકમ ઓછી આપવામાં આવતી, હવે વધી ગઈ. જો પેલા જે વ્યક્તિગત અથવા તો જે સર્વોચ્ચ વ્યક્તિગત શ્રેણીમાં છે ને, આમ નથી આપવામાં આવતી. આ જે 3 શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવે તો આની રકમ તો કે ફિક્સ જ છે. રકમ કઈ ફિક્સ છે? તો કે જો પેલા નંબરે આવ્યું હોય ને એને તો કે હાલ છે ને 3 લાખ આપવામાં આવે છે. તો હાલના આંકડા ઉપર વધારે આપણે ફોકસ કરશું. પેલા કેટલું આપવામાં આવતું? તો પેલા 1,25,000 આપવામાં આવતું. તો ખાસ પેલા 1,25,000 આપવામાં આવતું, હાલ 3 લાખ આપવામાં આવે છે. જ્યારે બીજા નંબરે જે હોય ને એને બીજા નંબરે અહીં 2 લાખ કરી દેવાના. અહીં તો 1, 2 ને 3 એમ તમે યાદ રાખી શકો. જ્યારે અહીંયા 1 લાખ આપવામાં આવતું પેલાની વાત કરીએ. અહીંયા તો કે 3. ત્રીજા નંબરે જે આવે ને કોઈ એને તો કઈ 75,000 આપવામાં આવતું અને પેલા 75,000 આપવામાં આવતું. અટાણે 1 લાખ આપવામાં આવે છે. તો અટાણે 1 લાખ અને પેલા તો કે 75,000. તો ખાસ મહત્વનું છે, જોઈ લઈએ, પાછી એકવાર રિવિઝન કરી લઈએ. કોણ આપે છે? તો ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા આપવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય તો કે અકસ્માતમાં ખાસ કરીને ઘટાડો કરવો. 3 શ્રેણીમાં આપવામાં આવે છે. સર્વોચ્ચ વ્યક્તિગત શ્રેણીમાં, ટૂંકમાં વ્યક્તિગત શ્રેણીમાં. હવે સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા હોય એ શ્રેણીમાં, સિટી અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીની શ્રેણીમાં. જો તમને એવું તો ખબર હશે કે વ્યક્તિગત શ્રેણીમાં પુરસ્કાર આપે તો 5, શૈક્ષણિક અને ઔદ્યોગિક શ્રેણીમાં તો કે ઉદ્યોગમાં વધારે પડતા નુકસાન થતા હોય એ, જો હવે હેલ્મેટ ને બધી ન પહેરવા દે તો અહીંયા કેટલું નુકસાન થાય વ્યક્તિઓને, તો એને પણ કંઈક ફાયદો થાય ને. શિક્ષણમાં તો કે શૈક્ષણિક તો બસ શિક્ષણમાં તો તમે પહેલેથી જો પાયો મજબૂત બનાવો તો શૈક્ષણિક સંસ્થામાં આપે. હવે સિટી એટલે કે જે શહેર અને ડિસ્ટ્રિક્ટ વગેરેમાં કંઈક રાખવું પડે ને ભાઈ. તો આ 3 શ્રેણીમાં આપવામાં આવે છે. પેલા નંબરે આવેલને પુરસ્કાર રકમ તો કે 3 લાખ આપવામાં આવે છે. તમે જે જૂના વિડીયો જોતા હે ને તો 1,25 લાખ તમને જોવા મળશે. તો આ સુધારી દેવાનું, હાલ એટલું નથી મળતું. આ બીજા નંબરે તો કે 2 લાખ મળે છે, પેલા 1 લાખ મળતું. ટૂંકમાં ફોકસ હાલના આંકડા ઉપર કરજો. ઓલાના આંકડા આપણે યાદ રાખવા પડશે, કારણ કે કન્ફ્યુઝન એમાંથી જ થાય. અને કન્ફ્યુઝન શા માટે થાય? કારણ કે જોડકા જોડોમાં જો નાખી દે, પેપર હાર્ડ કરવું હોય તો આવી શકે, ગમે એમ પ્રશ્ન આવી શકે. અને આ પૂરું થાય ને પછી આપણે MCQ લાવવાના છે, તો આપણને ખબર પડે કે કેવા કેવા પ્રશ્ન આવે છે, તમે કેટલું ક્લિયર કરી શકો. અને ત્રીજા નંબરે જે કોઈને આવે ને એને તો કે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે, જે પેલા 75,000 હતા. તો ખાસ બધીને રિવિઝન પર થઈ ગયો હે એવી આશા સાથે આગળ વધીએ આપણે. ત્યારબાદ તો કે મોસ્ટ ફેવરિટ, આમાં 2024 ની એક્ઝામમાં એક પ્રશ્ન હતો ગુડ સમેરિટન એવોર્ડ નો. તો જોઈ લઈએ. જો ગુડ સમેરિટન એવોર્ડ કંઈક આ ટાઈપનો તમને જોવા મળતો હોય, આ વખતે ઇમેજ ઉપર વધારે ફોકસ કર્યો છે, કારણ કે ઇમેજ તમારા મગજમાં સપાઈ હે ને તો થિયરી તો આપોઆપ આવવાની જ છે. હવે તો ગુડ સમેરિટન એવોર્ડ ની વાત કરીએ. કોણ આપે છે? કોણ આપે? તો સરકાર જ આપે છે. સરકાર એટલે તો કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. કેન્દ્ર સરકારનું એક મંત્રાલય છે. કયું મંત્રાલય? તો કે આપણું માર્ગ પરિવહન વાહન ધોરીમાર્ગ મંત્રાલય. માર્ગ મંત્રાલય યાદ રાખો. તો કે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય તો એક જ છે, જીવલેણ અને ગંભીર જે ઈજાગ્રસ્ત હોય એને ખાસ કરીને હોસ્પિટલે ખસેડે એના માટે. તો ઉદ્દેશ્ય તો એક જ છે, અકસ્માત, ખાસ કરીને અકસ્માતને રોકવાનો. તો એ બધીનો ઉદ્દેશ્ય તો એક જ છે આ ગુડ સમેરિટન એવોર્ડ નો. પણ આમાં એક ગોલ્ડન અવર એવો એક ઉલ્લેખ કરેલો છે. ગોલ્ડન અવર એટલે જયારે એક્સિડન્ટ થયું હોય ને, એટલે કે દુર્ઘટના ઘટી હોય ને, એની પેલી જે કલાક હોય ને, એટલે કે પેલી હરસ, એને જ આપણે ગોલ્ડન અવર કહેવામાં આવે છે. કારણ કે પેલી કલાક એક મહત્વની છે. ખાસ કરીને માથામાં ઈજા થઈ હોય તો લોહી જામે નહીં, એ પેલા દવાખાને પુગાડવાનું. આમાં રકમ પેલા જો 5,000 આપવામાં આવતી, હવે આ યોજનાનું નામ ફેરી ગયું, એ આપણે અગાઉ જોવાના છે, અપગ્રેડ વર્ઝન. આ તો કે એક વ્યક્તિ અથવા તો 1 થી વધારે વ્યક્તિ આનો જીવ બસાવે ને તો 5,000 જ આપવામાં આવે છે ભાઈ. એક બસાવે કે 1 થી વધારે બસાવે 5,000 જ આપવામાં આવે. જો 2 વ્યક્તિ બસાવે તો 5,000 જ આપવામાં આવે છે. પણ એમાંથી એને ભાગ પાડી દેવાના, એટલે અઢી આપવામાં આવે. અને એક વર્ષમાં એક વ્યક્તિ કેટલી વાર મહત્તમ જાન બચાવી શકે કોઈ વ્યક્તિને, તો એને પુરસ્કાર મળવા પાત્ર હોય છે, તો 5 વખત.
તો ખાસ આ ફેક્ટો જ નીકળે એમ છે અહીંથી બધાય ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અને રાષ્ટ્રીય પુરસ્કાર એક આના અંતર્ગત આપવામાં આવે છે. દર વર્ષે શ્રેષ્ઠ જીવ બસાવનાર 10 લોકોને જે રાષ્ટ્રીય સ્તરે 1 લાખનું ઇનામ આપવામાં આવે છે. જો એક આ વાક્ય છે ને બહુ હાર્ડ છે, તમને ઉદાહરણ દ્વારા સમજાવું. સરપંચની ચૂંટણી હોય, સરપંચની ચૂંટણી પટી જાય પછી સરપંચની સભ્યની ચૂંટણી થાય તો ઉપસરપંચ કેવી રીતના આવે તમને બધીને ખબર છે. જે બધી સભ્યો હોય ને એમાંથી એકની પસંદગી કરે અને ઉપસરપંચ તરીકે બને છે. ના તો સભ્ય એને છૂટે, એટલે કે સભ્ય દ્વારા છૂટવામાં આવે છે જેને બહુમતી મળી હોય એને. ત્યાં તો સરપંચ કોઈ મતદાન ન કરે, ટૂંકમાં એમને બેહી અને પેલી બેઠકમાં આપણને ખબર છે પંચાયત રાજ થોડું ઘણું આવડતું હોય તો પેલી બેઠકમાં કે નહીં તો ઉપસરપંચની ચૂંટણી કરી દે છે. તો એ ટૂંકમાં સભ્યમાંથી જ આવે છે. તો આ ટૂંકમાં જે બધી એવોર્ડો મળ્યા હોય ને એમાં 10 લોકોની પસંદગી કરવામાં આવે છે. એના ક્રાઇટેરિયા હોય કે ભાઈ અહીંયા થોડીક સ્પીડમાં જાન બસાવી, આવી રીતના ને આવી રીતના એની અગવડતા ભોગવી, એવા બધી ક્રાઇટેરિયાને પસંદ કરવામાં આવે. એ 10 લોકોને પસંદ કર્યા હોય એમાંથી એક વ્યક્તિને છે ને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે, જે કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે. નગર બીજા બધીને પછી તો મળે જ છે. હાલ પછી મળે, પેલા 5 મળતા. તો ખાસ હાલનો ને પેલાનો આંકડો બે ડિફરન્સમાં યાદ રહે તો વધારે સારું છે, તમારા માટે સારું છે, ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈ લઈએ હવે આગળ થોડુંક પેલાનું રિવિઝન કરી લઈએ. જો ગુડ સેમેરિટન એવોર્ડ તો કે કોણ આપે છે? તો કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ પરિવહન અને રોડ માર્ગ મંત્રાલય એટલે કે ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા. જેના મંત્રી કોણ છે એ તમારે કોમેન્ટ કરવાની છે. આ તો કે અકસ્માત ઘટાડો કરવા માટે. પેલી અવર તો કે ગોલ્ડન અવર કહેવામાં આવે છે. ઇનામી રકમ 5000 આપવામાં આવે છે. જો એક વ્યક્તિએ જાન બસાવી હોય તો 1 લાખો પાયે એટલે 5000 પાયે. બે વ્યક્તિએ જાન મળીને બસાવી હોય તો 5000 જ આપવામાં આવે છે. બેને ભાગ પાડી લેવાનો. એક વ્યક્તિ અથવા તો કેટલી વાર ટૂંકમાં 1 વર્ષમાં જાન બસાવી શકે તો 5 વખત બસાવી શકે. અને આ જેમાં 10 વ્યક્તિને પસંદ કરવામાં આવે એ 10 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને તો કે 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. તો ખાસ આ મહત્વનું હતું ગુડ સેમેરિટન એવોર્ડ. હવે આમાં તો કે જીવલેણ અકસ્માતનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે આપણા ગુજરાતનું જોઈએ ને તો કંઈક આ પ્રકારનું હોય. આ કોના દ્વારા આપવામાં આવે છે? તો ખાસ કરીને હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે આ પ્રમાણપત્ર. આ પ્રમાણપત્ર તો કે હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે. કયા કયા મુદ્દામાં આપવામાં આવે છે? તો આ કઈ ઘટનામાં આપવામાં આવે છે? ટૂંકમાં તો મોટું ઓપરેશન આવવાનું હોય, ઓછામાં ઓછા 3 દિવસ હોસ્પિટલે રહેવાની અગવડતા ભોગવવી પડે, મગજમાં ઈજા થઈ હોય, કરોડરજ્જુમાં ઈજા થઈ હોય, સારવાર દરમિયાન મૃત્યુ થયું હોય, આવા બધી મુદ્દામાં લઈ અને આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે ગુડ સેમેરિટન એવોર્ડ અંતર્ગત કોઈ જાન બસાવી હોય એમાં આ એક પ્રમાણપત્ર આપવામાં આવે છે, જીવલેણ અકસ્માતનું પ્રમાણપત્ર. ઓલું જે પ્રમાણપત્ર હતું ને જાન બસાવનારને આપવામાં આવતું, આ પ્રમાણપત્ર તો કે વ્યક્તિને આપવામાં આવે છે જે દર્દી હોય ને એને. તો ખાસ આ બંનેમાં એટલો ડિફરન્સ છે. તો મહત્વનું છે તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ જો આવી ગઈ તમારી રાહવીર યોજના, એના વિશે થોડીક વાત કરી લઈએ. રાહવીર યોજના જે ગુડ સેમેરિટન એવોર્ડ જે હાલ રાહવીર યોજના તરીકે છે. અને આપણે આ બધું જ જે માહિતી છે ને એ તમે બધી આ સાઇડ ઉપર જઈ અને સર્ચ કરી શકો. કારણ કે બધી જ આપણે ઓથેન્ટિક બુકમાંથી તો નથી લીધી, પણ બધી સાઇડોમાંથી ભેરી કરેલી છે, એટલે થોડોક ટાઈમ લાગ્યો છે. અને જો ભાઈ કન્ટેન્ટ ભેરું કરવું પડે એટલે ટાઈમ તો લાગે જ છે. તો હવે થોડુંક એવું વિચાર્યું કે થોડોક વધારે ટાઈમ આપશું અને આમાં મહત્તમ ટાઈમ આપશું, એટલે કે અઠવાડિયામાં મિનિમમ 2 લેક્ચર આવે એવો પ્રયત્ન કરશું. આ ગોલ્ડન અવર 1 કલાક જે વાત કરીએ એ મુજબ જોઈ લઈએ. હવે રાહવીર યોજનાની થોડીક વધારે માહિતી. આ રાહવીર યોજનાની વાત કરીએ તો ગુડ સેમેરિટન એવોર્ડની જગ્યાએ આવ્યું છે. આમાં એમ વાત કરીએ તો આની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? આ જે ગોલ્ડન અવરની તો આપણે વાત કરી લીધી, જે પેલી હરસ જે એક્સિડન્ટ થાય એને 1 કલાક દુર્ઘટના સમયે. અને આ 21 એપ્રિલ આપણે 2025 એના અંતર્ગત આ રાહવીર યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ટૂંકમાં જે જૂનું હતું ને એ ગુડ સેમેરિટન એવોર્ડ હતું, એમાં 5000 રૂપિયા આપવામાં આવે, એમાં ગોલ્ડન અવર હતી, આમાં ગોલ્ડન અવર છે. આ ગુડ સેમેરિટન એવોર્ડ છે ને એની જગ્યાએ હવે આપણે રાહવીર યોજના કરી નાખી અને રકમ તો 25000 આપવામાં આવે છે. 25000 ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે, અથવા તો તમે 25K પણ કહી શકો. 25K એટલા રકમ આપવામાં આવે છે. 1 વર્ષમાં અમાય 5 વખત જ છે ભાઈ. 1 વર્ષમાં 5 વખત જ જાન બચાવી શકો ગમે એ. આવા પ્રમાણપત્ર એવોર્ડ ને વગેરે 25000 સાથે બધી મળે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ હતી રાહવીર યોજના.
જે હમણાં શરૂ કરી છે, એટલે કરંટમાં જ કહી શકીએ 21 એપ્રિલ 2025 ના રોજ. જ્યારે રાહવીર યોજનાની પણ આપણે તારીખ કંઈક આપેલી હતી, એ ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો રાહવીર યોજના જે તો કે 3 ઓક્ટોબર 2021 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તારીખ નથી લખેલી તો લખી દઉં, 3 ઓક્ટોબર 2021 ના રોજ આ શરૂ કરવામાં આવી હતી. 2021 પછી પાછું 25 માં ફેરવી નાખી અને રાહવીર યોજનામાં રૂપાંતર કરી નાખી. તો ખાસ આ મહત્વની છે, કારણ કે આ કરંટમાં છે. રાહવીર યોજના એકવાર રિવિઝન કરી લઈએ. 21 એપ્રિલ 2025 ના રોજ શરૂ કરી હતી. ગોલ્ડન અવર, જે પેલી કલાક હોય એને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. રકમ તો કે 25,000 આપવામાં આવે છે. એક વર્ષમાં તો કે 5 વખત જીવ બસાવી શકો તો જ પૈસા મળે, પછી 6 વખત બસાવો તો પૈસા નથી મળતા. તો તમે માણસની રીતમાં બસાવી શકો, પછી એમ ન થાય. પ્રમાણપત્ર અને વગેરે, સાલ ને વગેરે, પ્રશસ્તિ પત્ર અને વગેરે તો મળતું જ હોય, જે બધા એમાં મળે. તો આ ખાસ રાહવીર યોજના હતી, જે ગુડ સમરિટન એવોર્ડની જગ્યાએ આવી છે. ત્યારબાદ તો કે યુએન ગ્લોબલ રોડ સેફટી એવોર્ડ અથવા તો જે રોડ સેફટી વીક આપણે મનાવીએ છીએ ને, એની વાત કરેલી છે 2025 માં. તો કે આપણે 12 થી 18 એપ્રિલ ના રોજ, એટલે કે 12 થી 18 મે ના રોજ આ રોડ સેફટી વીક મનાવ્યો છે. જે વર્લ્ડ લેવલનો છે ને, એટલે કે વૈશ્વિક રોડ સેફટી વીક મનાવ્યો છે. આ કોના દ્વારા મનાવવામાં આવે છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આની થોડીક માહિતી લઈ લઈએ. 7 એપ્રિલ કયા? તો 7 એપ્રિલ 1945 ના રોજ આની રચના થઈ હતી. કેની? સોરી, 1948 ના રોજ આની રચના થઈ હતી. થોડીક મિસ્ટેક થઈ ગઈ. 7 એપ્રિલ 1948 ના રોજ આની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે જીનીવા ખાતે. જે પેલી બેઠક ભરાણી હતી ને, કેની? તો કે આ જે રોડ સેફટીની, એમાં જ 7 એપ્રિલ 1948 માં આની રચના થઈ. હેડક્વાર્ટર જીનીવામાં આવેલું છે. અને ખાસ કરંટમાં શું છે? તો કે આમાંથી 2 દેશ બરાબર નીકળી ગયા. કોણ? તો કે એક અમેરિકા અને બીજા તો કે આર્જેન્ટિના, એટલે કે યુએસએ અને આર્જેન્ટિના 2 બહાર નીકળી ગયા છે. તો એને પણ યાદ રાખો. હવે ક્યારથી મનાવવામાં આવે છે? તો પેલો 2007 માં મનાવવામાં આવ્યો હતો. દર 2 વર્ષે મનાવવામાં આવે છે. દર વર્ષે નથી મનાવવામાં આવતો, દર 2 વર્ષે મનાવવામાં આવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને આપણે છેલ્લે 2025 માં મનાવ્યો છે, તો એ યાદ રાખવો. ક્યારે 2025 માં? તો કે જે પેલો મનાવ્યો હતો ને, એની તારીખ તમને આપી દઉં. 15 થી આપણે 21 મે ના રોજ મનાવ્યો હતો. ટૂંકમાં આ કોઈ ફિક્સ દિવસ નથી કે 15 થી 21 મે ના રોજ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને એવું લાગે કે આ મે મહિનાનું આ પેલું પખવાડિયું, બીજું પખવાડિયું, ત્રીજું પખવાડિયું અથવા શું પખવાડિયું, તમે એ પખવાડિયું પસંદ કરી લઈ અને એને મનાવે છે. તો પેલો જે 2007 માં મનાવ્યો ને, એ 15 થી 21 મે ના રોજ મનાવ્યો હતો. જ્યારે બીજો તો આપણે 12 થી 18 મે ના રોજ મનાવ્યો હતો. તો ખાસ આ છેલ્લું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જેની થીમ હતી મેક વિલિંગ સેલ્ફ, એટલે કે પદયાત્રીઓ એટલે કે રાહવીરોને સુરક્ષિત માટે, અને મેક સાયકલિંગ સેફ, એટલે સાયકલ સવારોને સુરક્ષા આપવી, રાહવીરોને સુરક્ષા આપવી અને સાયકલ સવારોને સુરક્ષા આપવી. આ એની થીમ હતી. 2025 નું છે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. ખાસ મહત્વનું છે, એકવાર રિવિઝન કરી લઈએ. વૈશ્વિક રોડ સેફટી વીક તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મનાવવામાં આવે છે. જેની રચના 7 એપ્રિલ 1948 માં થઈ હતી. આનું હેડક્વાર્ટર જીનીવામાં છે. પેલો તો 2007 માં મનાવ્યો હતો. દર વર્ષે નથી મનાવવામાં આવતો, પણ દર 2 વર્ષે મનાવવામાં આવે છે. જે 2007 માં મનાવ્યો હતો ને, એ 15 થી 21 મે ના રોજ મનાવ્યો હતો. જ્યારે 2025 માં આપણે છેલ્લો મનાવ્યો છે. અને આની આવૃત્તિની વાત કરીએ તો 7મી આવૃત્તિ હતી. 12 થી 18 મે 2025 ના રોજ મનાવ્યો હતો. એની થીમ પણ ઇમ્પોર્ટન્ટ છે. મેક વિલિંગ સેલ્ફ, એટલે પદયાત્રીઓ માટે સુરક્ષા. મેક સાયકલિંગ સેફ, એટલે સાયકલ સવારો માટે પણ સુરક્ષા. તો આ મહત્વની એની થીમ હતી. આપણને યાદ રાખવાની છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ એક નેશનલ રોડ સેફટી વીક આપણે મનાવીએ છીએ, જે ભારત દ્વારા મનાવવામાં આવે છે. તો આપણને એ આઈડિયા હોવો જોઈએ. કયો? તો કે નેશનલ રોડ સેફટી વીક. નેશનલ રોડ સેફટી વીક આપણે પ્રથમ વખત તો કે 1989 માં મનાવ્યો હતો. ત્યારે તો કે 1989 માં. આ આપણે દર વર્ષે મનાવીએ છીએ. હા, દર વર્ષે મનાવીએ છીએ. ઓલો દર 2 વર્ષે મનાવીએ છીએ. આ દર વર્ષે મનાવીએ છીએ. જ્યારે આ કયા મહિનામાં મનાવવામાં આવે છે? ટૂંકમાં જાન્યુઆરીનો મહિનામાં મનાવીએ છીએ. અને જાન્યુઆરીની આ તારીખ ફિક્સ છે, ઇમ્પોર્ટન્ટ છે. 11 થી 17 જાન્યુઆરી આપણે મનાવીએ છીએ. ઓલો જે ગઈ સાલે મનાવ્યો ને, એટલે ટૂંકમાં 2025 માં મનાવ્યો ને, 25 માં એ આપણે 12 થી 18 મે ના રોજ મનાવ્યો છે.
પણ આ એક આપણે જાન્યુઆરીમાં મનાવીએ છીએ, તો એના વિશે તમને ખબર હોવી જોઈએ. આપણે જાન્યુઆરીમાં મનાવીએ, ટૂંકમાં પેલા આપણે મનાવી લઈએ ને પછી આખું ગામ મનાવે, એમ યાદ રાખવું. કારણ કે ઓલું જો વિશ્વમાં મનાવીએ, આ આપણા ભારતમાં મનાવીએ. 2026 માં વાત કરીએ તો 2026 ની થીમ પણ હતી. 2026 ની થીમ શું હતી તો કે સડક સુરક્ષા જીવન રક્ષા. સડક સુરક્ષા જીવન રક્ષા 2026 ની થીમ હતી, જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને 2021 ને આપણે એનું જાન્યુઆરી મહિનો હતો ને, જાન્યુઆરી મહિનો, એને આપણે નેશનલ રોડ સેફટી મંથ જાહેર કર્યો હતો. ટૂંકમાં 2021 નો જે જાન્યુઆરી આખા મહિનાને આપણે નેશનલ રોડ સેફટી મંથ જાહેર કર્યો હતો. તો આ કંઈક જોયું આપણે નેશનલ રોડ સેફટી વીક જે ભારતમાં મનાવીએ પ્રથમ વખત 1989 માં. આ દર વર્ષે મનાવીએ છીએ આપણે. કયા મહિનાને તો કે જાન્યુઆરીમાં, અને જાન્યુઆરીની તારીખ આમાં ફિક્સ જ છે, 11 થી 17 જાન્યુઆરી આપણે મનાવીએ છીએ. આ 2026 ની થીમ તો કે સડક સુરક્ષા જીવન રક્ષા છે. અને 2021 નો જે જાન્યુઆરી મહિનો હતો ને, એને આપણે નેશનલ રોડ સેફટી મંથ જાહેર કર્યો હતો. તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ આ જોયું આપણે નેશનલ રોડ સેફટી વીક. ત્યારબાદ નેશનલ રોડ સેફટી કાઉન્સિલ ની વાત કરીએ, કારણ કે એના દ્વારા જ આ આપણે મનાવીએ છીએ નેશનલ રોડ સેફટી વીક. તો નેશનલ રોડ સેફટી બોર્ડ ની વાત કરી લઈએ. નેશનલ રોડ સેફટી બોર્ડ, આની સ્થાપનાની વાત કરીએ ને તો આપણે 3 સપ્ટેમ્બર 2021 માં થઈ હતી. આની સ્થાપના 3 સપ્ટેમ્બર 2021 માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. કયા મંત્રાલય અંતર્ગત આવે છે? મંત્રાલય આ બધામાં એક જ આવે છે, માર્ગ પરિવહન મંત્રાલય. ટૂંકમાં માર્ગ પરિવહન મંત્રાલય. આનું માળખું કેટલાનું હોય તો કે એક અધ્યક્ષ હોય, એના સિવાયના સભ્ય તો કે 3 થી 7 ની અંદર રાખવાના. 3 તો રાખવાના જ, એનાથી વધારે રાખવો તો વધારામાં વધારે 7 સુધી. ટૂંકમાં 3 થી લઈ અને 7 સુધી રાખી શકીએ. આની નિમણૂક તો કે કેન્દ્ર સરકાર કરે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કેન્દ્ર સરકાર કરે છે. હાલના અધ્યક્ષની વાત કરીએ ને તો વીપી સિંહ છે. હાલના અધ્યક્ષ વીપી સિંહ. તો હાલના અધ્યક્ષ આપણને યાદ રાખવા 2026 માં છે, એના અધ્યક્ષ વીપી સિંહ છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને કરંટમાં તો કે અન્ય છે નેશનલ રોડ સેફટી બોર્ડ છે ને, એના ઘણા નવા નિયમો બહાર પાડ્યા છે. એ પેલા વાત કરી લઈએ. જો પેલા જૂનું તમને કહેતો જાય અને નવું કહેતો જાય, તો બે ઇમ્પોર્ટન્ટ છે. પાછળ સ્લાઇડ છે નથી, તો આમાં જ આપણે પાછળ છે ને. હા, તો જો આ નેશનલ રોડ સેફટી જે 2025 ના જે નવા નિયમો બહાર પાડ્યા ને, એની થોડીક વાત કરી લઈએ. કરંટમાં છે એટલા માટે. નેશનલ રોડ સેફટી બોર્ડ રૂલ્સ 2025 ની વાત કરીએ. અધ્યક્ષનો કાર્યકાળ જો પેલા 3 વર્ષનો હતો, હવે આમાં 2 વર્ષ પાછા પ્લસ કરી દીધા. 2 વર્ષ શા માટે પ્લસ કરી દીધા તો કે ફરી નિમણૂક કરવી હોય ને તો તમે વરદી માટે કરી શકો અને 2 વર્ષ માટે કરી શકો. ટૂંકમાં 5 વર્ષ સુધી આને આ એક અધ્યક્ષ આમાં કાર્યકાળ ભોગવી શકે. અને મિનિમમ તો કે સૌથી મોટામાં મોટો તો કે 65 વર્ષ સુધી ભોગવી શકે. અધ્યક્ષ બનવા માટેની ઉંમર તો કે 45 વર્ષ રાખેલી છે. 45 વર્ષ પછી જ આનું કોઈ અધ્યક્ષ બની શકે. અનુભવની વાત કરીએ તો 15 વર્ષનો અનુભવ મહત્તમ હોવો જ જોઈએ. દર મહિને એકવાર મીટિંગ, એટલે કે દર 6 મહિને એકવાર મીટિંગ અવશ્યથી ભરાવી જ જોઈએ. આ નેશનલ રોડ સેફટી બોર્ડની આ મીટિંગ અવશ્યથી ભરાવી જોઈએ, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અને અન્ય જે બીજા ઘણા નિયમો બહાર પાડ્યા હતા કે સીટ બેલ્ટ રિમાઇન્ડ, એટલે કે ટૂંકમાં બધી જ ગાડીઓમાં જે 4 વ્હીલો હોય, ટ્રકો હોય, બસો હોય વગેરેમાં સીટ બેલ્ટ રિમાઇન્ડ રાખવું. બાળક માટે હેલ્મેટ, 4 વર્ષથી ઉપરનું કોઈ પણ બાળક હોય હેલ્મેટ અવશ્યથી. અને ગાડી તો કે આપણે મિનિમમ 50 કિલોમીટર પ્રતિ હર્ષના સ્પીડમાં આપવી. હેવી વાહનોમાં એસી આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે ને. નીતિન ગડકરી સાહેબે આપણને કીધું હતું કે હવે ટ્રકમાં આપણે એસી ફિટ કરવાના છે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ બને. ખાસ આ મહત્વના જે નેશનલ રોડ સેફટી બોર્ડ રૂલ્સ 2025 ના બહાર પાડ્યા હતા એ આપણે જોયા.
આમાં તો કે અધ્યક્ષનો કાર્યકાળ આમાં 2 વર્ષ પ્લસ કર્યો, ટૂંકમાં 5 વર્ષ કરી દીધો. આ 3 વર્ષ તો જો એનો કાર્યકાળ રહે, કોઈની નિમણૂક કરે ને તો પાછા 2 વર્ષ તો કે એને વધારાનું સમજી લો કે કાર્યકાળ એક્સટેન્ડ કરી શકીએ ટૂંકમાં. અને મહત્તમ તો કે 65 વર્ષ સુધી રાખી શકીએ. અધ્યક્ષ બનવા માટેની ઉંમર તો કે 45 વર્ષનો તો હોવો જ જોઈએ. એમાં 15 વર્ષનો એને આ કાર્યકાળમાં અનુભવ હોવો જોઈએ. દર 6 મહિને એકવાર મીટિંગ અવશ્યથી આ બોર્ડની ભરાવી જોઈએ. જેમાં જ આ ઘણા નિયમો બહાર પડ્યા હતા, સીટ બેલ્ટ ને વગેરે વગેરે. અકસ્માતમાં ઘટાડો કરીએ એના કારણે તો ખાસ આ મહત્વના હતા જે આપણે જોયા છે. ત્યારબાદ રોડ સેફટી કમિટીની વાત કરીએ. ચાલો આપણે મળી અને રસ્તાને સુરક્ષા બનાવીએ, કારણ કે રોડ સેફટી કમિટી આવી રહી છે. તો રોડ સેફટી કમિટીની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ટૂંકમાં એટલે કે સુપ્રીમ કોર્ટે આની રચના કરવાને મંજૂરી આપી હતી. એક તો કે હું લગાડ્યું હતું આઈપીએલ નહીં, હું લગાડ્યું હતું જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલ જાહેર હિતની અરજી લગાડવામાં આવી હતી. એને કોના દ્વારા લગાડી હતી તો કે એસ રાજાચંદ્ર છે ને, રાજશેખર એની એક સુપ્રીમ કોર્ટમાં અપીલ નાખી હતી કે આવી કઈક બોડી હોવી જોઈએ રોડ સેફટી કમિટી નામની. સુપ્રીમ કોર્ટે કીધું હા ભાઈ રાખો. આની રચના તો કે ખાસ કરીને 22 એપ્રિલ 2014 ના રોજ કરવામાં આવી હતી. 22 એપ્રિલ 2014 ના રોજ આની રચના કરવામાં આવી હતી. કોના દ્વારા તો કે સુપ્રીમ કોર્ટ દ્વારા. ટૂંકમાં સુપ્રીમ કોર્ટે ભલામણ કરી અને પછી આની રચના કરી 22 એપ્રિલ 2014 ના રોજ. પણ અપીલ કોને કરી હતી તો એ જ રાજશેખરે આની અપીલ કરી હતી. આમાં હું હોય તો કે અધ્યક્ષ હોય, અને અધ્યક્ષ પેલા વેલા તો કે જસ્ટિસ ગમે એ સર્વોચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ હોય ને, નિવૃત્ત ન્યાયાધીશ એ જ બની શકે. એમાં તો કે એસ રાધાકૃષ્ણ પેલા વેલા બન્યા હતા. અને બીજા 2 સભ્યો હોય. સભ્યમાં તો કે શ્રી એસ સુંદર એ પણ ભૂતપૂર્વ સચિવ અને કેન્દ્રીય પરિવહન મંત્રાલયના મંત્રી હતા. ડોક્ટર નિધિ મિત્તલ એ બન્યા હતા. આ થઈ ગઈ 2014 માં જયારે રચના થઈ હતી ને ત્યારેની વાત. હવે હાલના ચેરમેન આપણે યાદ રાખવા. હાલના ચેરમેન જસ્ટિસ અભય મનોહર સિપરે છે. જ્યારે સેક્રેટરી તો કે શ્રી સંજય મિત્તલ છે. અને સેક્રેટરી સંજય મિત્તલ છે. સભ્યનો યાદ રહી ટોપહાલ છે, સભ્ય સંજય બંદોપાધ્યાય છે અને નિધિ મિત્તલ છે. તો ખાસ આ નિધિ મિત્તલ અસ્થાયી કાર્યકાળ સંભાળી રહ્યા છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે આ રોડ સેફટી કમિટી, જેની ભલામણ કોને કરી હતી તો કે સુપ્રીમ કોર્ટે આની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટ માટે કયો આર્ટિકલ લાગે છે 124, તમને ખ્યાલ હોવો જોઈએ. આની રચના 22 એપ્રિલ 2014 ના રોજ થઈ હતી. આની અપીલ તો કે એસ રાજાશેખરે કરી હતી. આમાં એક અધ્યક્ષ હોય, બીજા 2 સભ્યો હોય અને એક ચેરમેન વગેરે હોય. ટૂંકમાં આ ટાઈપનું કંઈક આનું માળખું હોય છે જે મહત્વનું છે. ત્યારબાદની વાત કરીએ તો ગુજરાતમાં એક રોડ સેફટી ઓથોરિટી આપણે કાર્યરત છે, જેમાં ઘણું આપણે ભણી લીધું આજના કારણે. તો ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની પર થોડીક વાત કરી લઈએ. આપણી ગુજરાત રોડ સેફટી ઓથોરિટી જેની રચના તો કે એક્ટ આવ્યો હતો 2018 ના રોજ એક્ટ આવ્યો હતો. અને આની રચના તો કે આપણે ડિસેમ્બર 2020 ના રોજ આની રચના કરી હતી. આમાં સભ્ય તો કે મહત્તમ 14 રાખી શકો, 14 સભ્ય તમે રાખી શકો. આના અધ્યક્ષ તો કે માર્ગ પરિવહન જે મંત્રી હોય ને એ હોદ્દાની રૂએ આના અધ્યક્ષ બની જાય છે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના. આના ઉપાધ્યક્ષ એ પણ ફિક્સ જ હોય છે. કોણ હોય? પરિવહન વિભાગના જે સેક્રેટરી હોય ને, પરિવહન વિભાગના સેક્રેટરી હોય ને એ આના અધ્યક્ષ હોદ્દાની રૂએ બની જાય છે. આમાં એક ચીફ એક્ઝિક્યુટિવ હોય છે. ચીફ એક્ઝિક્યુટિવ કોણ હોય છે તો કે ચીફ રોડ સેક્રેટરી હોય છે. સ્ટેટ કમિશનર હોય છે, ટૂંકમાં કમિશનર, જે આના ચીફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોય. અને 2 નિષ્ણાત સભ્યની નિમણૂક તો કે કોણ કરે છે તો ગુજરાતની છે તો ગુજરાત સરકાર જ આની નિમણૂક કરતું હોય ને, કઈ 2 તો બીજું તો ન કરતું હોય. દર મહિને એટલે કે બેઠક કેટલામાં તો કે દર 6 મહિને એકવાર. આપણે અગાઉ બોર્ડની જે બેઠક જોઈ હતી એ પણ દર 6 મહિને એકવાર મળવી જોઈએ આવશ્યક, અને આની દર 6 મહિને. આમાં ખાસ કરીને કોરમ એ રાખેલું છે. ટૂંકમાં 5 સભ્ય હોવા જોઈએ તો જ કોરમ ગણપૂર્તિ થાય, કારણ કે 14 સભ્ય છે તો 5 સભ્ય તો મિનિમમ હોવા જ જોઈએ. એટલા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. તો આપણે કંઈક જોયું ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, જેનો એક્ટ 2018 માં આવ્યો હતો. એના 2 વર્ષ પછી એટલે કે ડિસેમ્બર 2020 ના રોજ આની રચના કરી હતી. આમાં સભ્યની સંખ્યા તો કે 14 હોય છે.
આમાં અધ્યક્ષ તો કે માર્ગ પરિવહન મંત્રી હોય છે, અને ઉપાધ્યક્ષ તો કે પરિવહન વિભાગના સેક્રેટરી હોય છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય, ચીફ એક્ઝિક્યુટિવ રોડ સેક્રેટરી કમિશનર હોય છે, એના સિવાયના 2 નિષ્ણાત અનુભવી હોય છે. તો કે ગુજરાત સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે. આની બેઠક દર 6 મહિને એકવાર મળવી આવશ્યક છે. અને કોરમની વાત કરીએ તો 5 સભ્ય આવશ્યક મળવા જ જોઈએ. એ આની કોરમ થઈ ગઈ. તો ખાસ મહત્વની છે, આ બોડી ઇમ્પોર્ટન્ટ છે, તો આપણને યાદ રાખવી. ત્યારબાદ તો કે પીએમ રાહત યોજનાની વાત કરી લઈએ. રાહવીર યોજના તો આપણે જોઈ લીધી, તો પીએમ રાહત યોજના એ તમને ખબર હોવી જોઈએ. પીએમ રાહત એનું ફૂલ ફોર્મ થાય છે પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડન્ટ બેન્કટીમ્સ હોસ્પિટલ એન્ડ એશ્યોરન્સ ટ્રીટમેન્ટ, એનું ફૂલ ફોર્મ થાય છે. 13 ફેબ્રુઆરી 2026 ના રોજ પીએમ મોદી આ યોજનાની શરૂઆત કરી હતી. ખાસ મહત્વની છે, કરંટમાં જ છે, તો કરંટમાં જ યાદ રાખવી. આનો ઉદ્દેશ્ય તો અકસ્માત પછીનો જે પ્રથમ કલાક હોય, ગોલ્ડન અવર જે આપણે ગણીએ, એ દરમિયાન દર્દીને કોઈ પણ નાણાકીય ચિંતા વગર તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવાની. એ હોસ્પિટલ સરકારી હોય, ખાનગી હોય, પ્રાઇવેટ હોય, ગમે એ હોય. આમાં તો કે 1.5 લાખ સુધી મફત સારવાર તો કે સરકાર ભોગવશે. જે ભોગ બન્યો હોય ને એને તો કે 1.5 લાખનું કેશલેસ આપવામાં આવે છે. તમને ખ્યાલ છે 7 દિવસની મર્યાદા હોય. અકસ્માત થયાના 7 દિવસની અંદર જે પણ સારવારનો ખર્ચ આવે એ સારવાર સરકાર ભોગવે. પછી 1.5 લાખ સુધી સરકાર ભોગવે, એનાથી વધારે તો પછી ઘરમાંથી નાખવા પડે. તો ખાસ આ પીએમ રાહત યોજના હતી, જે પણ મહત્વની છે. એકવાર ફૂલ ફોર્મ સહિત જોઈ લઈએ. પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડન્ટ બેક્ટેમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્સ ટ્રીટમેન્ટ, એનું ફૂલ ફોર્મ થાય છે. 13 ફેબ્રુઆરી 2026 ના રોજ નરેન્દ્ર મોદીએ આની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ્ય અકસ્માતનું પ્રથમ કલાકે ખાસ કરીને મૃત્યુ ન થાય, એટલે કે ગોલ્ડન અવરમાં મૃત્યુ ન થાય, અથવા તો જે અગાઉના 7 દિવસમાં જે બધી ખર્ચ આવે એ સરકાર ભોગવે. અને સરકાર કેટલા આપે તો કે 1.5 લાખ રૂપિયા સરકાર આપે. આટલું યાદ રાખવાનું છે આ આપણા માટે. હવે તમે ડિફરન્સ કરી શકો રાહવીર યોજના અને પીએમ રાહત યોજના વિશે, એ પણ તમને ખ્યાલ હશે. અને આજના માટે એટલું જ રાખીએ, કારણ કે બહુ મગજને લોડ નહીં આપવાનો, ધીરે ધીરે ભણવાનું છે. એક્ઝામ કોઈ કાલ સવારે તો નથી, એક્ઝામ આવશે ત્યારે આપણે થોડીક સ્પીડ કરશું એવું લાગશે, તો આગળ એટલું જ રાખીએ. તો આ તો આજે આપણો ક્લાસ જે રોડ સેફટીનો એક મહત્વનો પોર્શન આપણે કમ્પ્લીટ કર્યો, જેમાં કમિટી જોઈ, ઇતિહાસ જોયું, સંસ્થા જોઈ, એવોર્ડો જોયું, ઘણું બધી જોયું છે, યોજના જોઈ લીધી છે આપણે, એ મહત્વનું છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઈક કરો, શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો શેર કરો અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરો. અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. આની પીડીએફ મળવા પાત્ર છે, કારણ કે ઓલા જે રોડ સેફટીના જે સિમ્બોલો છે ને એની પીડીએફ નહીં મળે, કારણ કે એ પછી માર્કેટમાં ફરી જાય. તો કારણ કે માર્કેટમાં એવું કઈ મળતું નથી, એટલે એની પીડીએફ નહીં મળે, પણ આની પીડીએફ મળવા પાત્ર છે તમને. તો ખાસ કરીને આવી જ માહિતી સાથે આપણે મળતા રહેવું. અને આની પહેલાનો જે રોડ સેફટીનો વિડીયો કંડક્ટર માટે જે 10 માર્ક રોકડાનો જે જોઈનો ન હોય, તો કે એમાં ટ્રાફિક સિમ્બોલ, નંબર પ્લેટ ને મુસાફરી સહાય ને વગેરે વગેરે આપણે જોઈ લીધું છે. તો એ પણ તમારે અવશ્યથી જોઈ લેવું, કારણ કે મહત્વના પ્રશ્ન આ 2 વિડીયોમાંથી જ કવર થઈ જશે. આના પછી આપણે ભણવાના છે રોડ ઉપર જે ચિહ્ન બધી દેખાતા હોય ને, ટૂંકમાં આ ટાઈપનું એક પટ્ટો હોય, પછી આ તૂટક લાઈનો હોય, પીળા કલરના પટ્ટા હોય, એ વગેરે પટ્ટાઓના કલર ને વગેરેના ડિફરન્સ જોવાના છે. પછી આ ટાઈપનું હોય જે આકૃતિ લાઈટ થતી હોય ને આકૃતિ લાઈટ થતી હોય ને, જોયું ને? હા, તો એ બધી જોવાનું જ છે આપણે, કઈ મૂકવાનું નથી. તો બસ આજના માટે ખાસ એટલું જ રાખીએ. ખાસ તમારો સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.